વહેલી સવારે આંગણવાડીઓને લઈને એક મહત્વની અપડેટ સામે આવી રહી છે. આંગણવાડી બહેનોને પણ કાર્ય સોંપવામાં આવ્યું છે. વિગતવાર માહિતી શું છે તે જોઈએ. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, કોર્પોરેશનની આંગણવાડીઓમાં હવે પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. તેમજ અન્ય સુવિધાઓથી વાકેફ પણ કરવામાં આવ્યા છે. નવા પ્રવેશ મેળવનાર બાળકોનું શાનદાર સ્વાગત પણ કરવામાં આવ્યું હતું અને કરવામાં આવશે, અને વાલીઓની આંગણવાડીની સુવિધાથી વાકેફ પણ કરવામાં આવશે. મહાનગરપાલિકા દ્વારા બાળ વિકાસ અને પ્રાથમિક શિક્ષણને વધુ મજબૂત બનાવવા માટે શહેરની તમામ આંગણવાડી કેન્દ્રોમાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026 કાર્યક્રમનું આયોજન કરવામાં આવનાર છે. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશનર CK નંદાણી તથા ICDS પ્રોગ્રામ ઓફિસર શ્રીમતી શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ યોજાનાર આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વધુમાં વધુ બાળકોને આંગણવાડી સેવાઓ સાથે જોડવાનો છે. વાલીઓમાં બાળ વિકાસ અને શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવાનો તથા બાળકોના સર્વાંગી વિકાસ માટે મજબૂત પાયો તૈયાર કરવાનો છે. તમામ આંગણવાડી ખાતે 18 અને 19 મેના રોજ પાલક સર્જન કાર્યક્રમ સાથે પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવશે. આ કાર્યક્રમ દરમિયાન નવા પ્રવેશ મેળવનાર બાળકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવશે. તેમજ વાલીઓને આંગણવાડીમાં મળતી વિવિધ સેવાઓ, સુવિધાઓ અને સરકારની બાળ કલ્યાણ યોજનાઓ અંગે વિગતવાર માહિતી આપવામાં આવશે. પ્રવેશોત્સવ દરમિયાન નાના બાળકો માટે શૈક્ષણિક, સર્જનાત્મક અને રમૂજી પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે, જેથી બાળકો આનંદમય વાતાવરણમાં શિક્ષણ તરફ આકર્ષાય. સાથે સાથે વાલીઓને બાળકના પ્રાથમિક વિકાસમાં આંગણવાડીની મહત્વપૂર્ણ ભૂમિકા અંગે માહિતગાર કરવામાં આવશે. આંગણવાડીમાં પ્રાથમિક તબક્કે શિક્ષણ મેળવનાર બાળકોને ભવિષ્યમાં RTE અંતર્ગત શિક્ષણનો લાભ મેળવવામાં પણ સહાયરૂપતા પ્રાપ્ત થાય છે. બાળકના શૈક્ષણિક, બૌદ્ધિક, શારીરિક અને સામાજિક વિકાસ માટે આંગણવાડી પ્રથમ પાયાનું કેન્દ્ર છે. આંગણવાડીઓની વિશેષતાઓ પર નજર કરવામાં આવે તો આધારશિલા અભ્યાસક્રમ દ્વારા બાળકોને રમતગમત, ગીતો, વાર્તાઓ અને પ્રવૃત્તિઓ સાથે પૂર્વ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે. બાળકોને રોજ તાજું અને ગરમ પૌષ્ટિક નાસ્તો તથા ભોજન આપવામાં આવે છે, જે તેમના શારીરિક વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. નિયમિત આરોગ્ય તપાસ, વજન અને ઊંચાઈની માપણી તથા નિઃશુલ્ક રસીકરણ જેવી આરોગ્યલક્ષી સેવાઓ આંગણવાડીમાં ઉપલબ્ધ છે. રમકડા, શૈક્ષણિક કીટ, શુદ્ધ પીવાનું પાણી, સ્વચ્છતા અને બાળ સ્નેહી વાતાવરણ જેવી સુવિધાઓ બાળકોના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. આંગણવાડી કાર્યકર બહેનો અને હેલ્પર બહેનો દ્વારા દરેક બાળકની વ્યક્તિગત કાળજી લેવામાં આવે છે, જેથી બાળક સુરક્ષિત અને આનંદમય વાતાવરણમાં વિકાસ પામે. રાજકોટ મહાનગરપાલિકા તમામ વાલીઓને અપીલ પણ કરી હતી કે તેઓ પોતાના બાળકો સાથે નજીકની આંગણવાડીની મુલાકાત લઈ પોતાના બાળકનું નોંધણી કરાવે અને બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે મજબૂત શરૂઆત કરે. ધન્યવાદ.